ફર્સ્ટ ઓપીડી લેટર એટલે શું? ફર્સ્ટ ઓપીડી લેટર એટલે તમારી બીમારીનું પ્રથમ નિદાન પત્ર. જો તમે કોઈ પણ બીમારીના કારણે તમારા ફેમિલી ડોક્ટરને બતાવવા જાઓ છો તો એમાં તમને એ બીમારી કેટલા સમય થયા છે, બીમારીના લક્ષણો શું છે, એ બધું દર્શાવવું ખૂબ જ જરૂરી છે. હાલમાં ગુજરાતમાં 2 વાતાવરણ ભેગા થવાના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ, ગેસ્ટ્રો અને વાયરલ ઇન્ફેક્શનના કેસો ખૂબ જ વધી રહ્યા છે. જો આવા સમયે તમે તમારા ફેમિલી ડોક્ટરને બતાવવા જાઓ તો એમાં તમને તાવ આવે છે તો કેટલા દિવસથી આવે છે, ટેમ્પરેચર કેટલું છે, તમને વીકનેસ લાગે છે કે નહીં, ઠંડી લાગે છે કે નહીં, નબળાઈ છે કે નહીં, એ બધું તમારા ફર્સ્ટ ઓપીડીમાં મેન્શન કરાવવું ખૂબ જ જરૂરી છે. જેથી તમારો કેશલેસ મેડિક્લેમ હોય કે રિઇમ્બર્સમેન્ટ મેડિક્લેમ હોય આરામથી પાસ થઈ શકે છે. ઘણા મિત્રો માત્ર કોરા કાગળમાં ડોક્ટરની ચિઠ્ઠી લખીને આવે છે, એ ફર્સ્ટ ઓપીડી ગણાય નહીં. એટલે ફર્સ્ટ ઓપીડી લેટરમાં ડોક્ટરના રજિસ્ટ્રેશન નંબર, ડોક્ટરનું નામ અને તમારી જે ફર્સ્ટ ઓપીડી લેટરમાં મેં કીધી એ બધી ડિટેલ મેન્શન હોવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તમારો મેડિક્લેમ આરામથી પાસ થાય. આ વાતનું ખાસ ધ્યાન રાખવું દરેક લોકોએ, જો તમારી પાસે કોઈ પણ કંપનીનો મેડિક્લેમ હોય તો.